ઓછા સમયમાં અને ઝટપટ બની જાય તેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ પનીર ગોટાળો બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. કાજુ પનીર ગોટાળો બનાવવા માટે મેં 1 વાડકી કાજુ લીધા છે. તમે કાજુના ટુકડા પણ લઈ શકો છો. પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી કાજુ ઉમેરવાના છે અને આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે કાજુ તળાઈ ગયા છે. તો કાજુને પ્લેટમાં લઈ લેવાના છે. હવે તે જ પેનમાં બટર ઉમેરવાનું છે, કેમ કે કાજુ પનીર ગોટાળો બનાવીએ છીએ ત્યારે બટરની ફ્લેવર સારી લાગે છે. બટર મેલ્ટ થઈ જાય પછી અડધી ચમચી જીરું અને ચપટી હિંગ ઉમેરવાની છે અને 2 ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરવાની છે અને ડુંગળીને સાતળવાની છે. ડુંગળીમાંથી તેલ અલગ થઈ જાય ત્યાં સુધી સાતળવાની છે. હવે ડુંગળી જલ્દી ચડી જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને 2 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લઈશું. અહીંયા ડુંગળી ચડી ગઈ છે એટલે ડુંગળીમાંથી તેલ અલગ થઈ ગયું છે. તો 2 ટામેટાં ઝીણા ચોપ કરેલા ઉમેરવાના છે. તે જ રીતે કેપ્સિકમ ઝીણા ચોપ કરેલા ઉમેરવાના છે. તમારે ઝીણી ચોપ કરેલી પાલક ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. પાલકની ફ્લેવર પણ શાકમાં સારી લાગે છે. હવે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ચડી જાય એટલે શાકમાંથી તેલ અલગ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. એટલે 3 થી 4 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું. અહીંયા શાક છે તે ચડી ગયું છે તો રૂટીન મસાલા કરવાના છે. અહીંયા અડધી ચમચી હળદર, લાલ મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને મસાલાને પણ કૂક કરવાના છે એટલે મસાલાની ફ્લેવર ગ્રેવીમાં આવી જશે. તો 3 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લઈશું. હવે કાજુ પનીર ગોટાળો બનાવીએ છીએ એટલે 200 ગ્રામ પનીર લીધું છે અને પનીરને આ રીતે ક્રશ કરી લેવાનું છે. કેમ કે ગોટાળો બનાવીએ છીએ એટલે પનીરને ક્રશ કરી લેવાનું છે. તો મેં 200 ગ્રામ પનીર લીધું છે તો પનીરને છીણી લીધું છે અને તે જ રીતે ચીઝ લેવાનું છે અને ચીઝને પણ છીણી લેવાનું છે. અહીંયા હું 3 ચીઝ ક્યુબ લઉં છું. તમારે ચીઝ વધારે કે ઓછી લેવી હોય તો લઈ શકો છો. શાક ચડી ગયું છે તો ગરમ પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. પણ ગરમ પાણી વધારે નથી ઉમેરવાનું, થોડું પાણી ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. હવે આપણે પનીર છીણ્યું છે તે પનીર પેનમાં ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે. આજે હું શાક બનાવું છું ત્યારે મેં 200 ગ્રામ પનીર લીધું છે. તમારે પનીર વધારે કે ઓછું લેવું હોય તો પણ લઈ શકો છો. હવે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ કૂક કરી લઈશું એટલે પનીર છે તે મેલ્ટ થઈ જશે એટલે પનીરની પણ ગ્રેવી બની જશે. અહીંયા પનીર મેલ્ટ થઈ ગયું છે. આપણે ચીઝ છીણ્યું છે તે ચીઝ પેનમાં ઉમેરવાનું છે અને મિક્સ કરવાનું છે અને ચીઝ ઉમેર્યા પછી પણ ગરમ પાણી થોડું ઉમેરવાનું છે. પનીર અને ચીઝ મેલ્ટ થઈ જશે એટલે ગ્રેવી સારી બનશે અને ઘટ બનશે. જે રેસ્ટોરન્ટ પર શાક મળે છે ને તેવું જ શાક ઘરે બનીને તૈયાર થઈ જશે. હવે ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે ધીમા તાપે આપણે કૂક કરીએ છીએ ને તો શાકમાંથી તેલ કે બટર અલગ થવા લાગ્યું છે. તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે. તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. અહીંયા મેં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે તો સાથે મિક્સ કરવાનું છે. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો રેસ્ટોરન્ટ જેવું કાજુ પનીર ગોટાળો બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણે બહાર ફરવા જઈએ છીએ કે શોપિંગમાં જઈએ છીએ અને ઘરે આવતા લેટ થઈ જાય છે ને તો આપણે શું કરીએ છીએ કે બહાર રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જમીને આવીએ છીએ. હવે બહાર જમવા જઈએ તો આપણે પનીરનું શાક મંગાવીએ છીએ, પણ ઘરે પણ આ રીતે પનીરનું શાક બનાવી શકો છો. ઘરે શાક બનાવીએ છીએ ને તો ઝટપટ બની જાય છે. આ કાજુ પનીર ગોટાળો 10 થી 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ શાકનો સ્વાદ જે રેસ્ટોરન્ટ પર શાક મળે છે ને તેવું શાક ઘરે બને છે. તો કાજુ પનીર ગોટાળો બનીને તૈયાર થઈ ગયું છે. આપણે કાજુ તળીને રાખ્યા હતા તે ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. તો ગરમા ગરમ કાજુ પનીર ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે. તો શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આની સાથે પાઉં સર્વ કરી શકો છો, પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.